નમસ્તે. ધોરણ 12 સાયન્સમાં આજે વિષય સંસ્કૃતમાં પ્રકરણ 14 વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કારનો આજે આપણે અભ્યાસ કરીશું. ગદ્ય વિભાગની અંદર આપણે તેનો અભ્યાસ કરશું. પ્રસ્તુત ગદ્ય પાઠમાં આપણને જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા, લગ્ન સમયે થતા પ્રદક્ષિણા વિધિ સમજાવી છે. વિધિમાં વર અને કન્યા ક્રમશઃ ચાલુ તેમજ ગૃહસ્થ ધર્મના મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભારતીય જીવન પ્રણાલીમાં 16 સંસ્કારોની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે દરેક મનુષ્ય જન્મજાત કેટલાક ગુણો લઈને આવે છે. એ ગુણોનું જાળવણી સહિત અન્ય કેટલાક જરૂરી ગુણોનું પણ માણસમાં સ્થાન પણ થવું જોઈએ. આ અંગેના આયોજન રૂપે 16 સંસ્કારનું પ્રચલન જાહેર કરવામાં આવ્યું છે. વ્યક્તિના જન્મ અને ગર્ભધાનથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારોનું વાત કરવામાં આવી છે. આ સર્વ 16 સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રૂપે રહ્યા છે, જ્યારે કેટલાક અમુક કુટુંબો સુધી સીમિત થઈ ગયા છે. આજ સુધી સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌ પ્રથમ વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ કરવામાં આવે છે. વિવાહ સંસ્કારમાં થતા વિધિઓનું આધાર કલ્પશાસ્ત્ર છે અને વૈદિક સંસ્કૃત સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ છે. 6 શાસ્ત્રોમાં કલ્પશાસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ કલ્પશાસ્ત્રમાં ધર્મસૂત્ર, શ્રોતસૂત્ર, ગૃહસૂત્ર અને શુલ્વસૂત્ર એમ 4 વિભાગોમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્ય ગૃહસૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોની વિધિ નક્કી થઈ છે. આ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી એમ મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિધિઓથી પાછળ રહેલો બોધ જણાવવાના હેતુથી સંસ્કૃત ભાષામાં શીખવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રસ્તુત ગદ્યાંશમાં પ્રદક્ષિણા વિધિ સમજાવી છે. આ વિધિમાં વર અને કન્યા આગળ પાછળ ચાલવાની ભૂમિકા નિભાવે છે. તે પરથી ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વર આગળ હોય તો કેટલાક કાર્યોમાં કન્યા આગળ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું સૂચન કરવામાં આવે છે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચાલવાનું હોય છે. એનો હેતુ એ છે કે ઘર પરિવારના અમુક કાર્યોમાં બંને પોતાની દિશા અને ગતિ એક સમાન રાખીને સાથે ચાલવાનું હોય છે. આમ આ બંને વિધિઓમાં ગૃહસ્થ ધર્મના પાલન માટે મહત્વનું આપણને શિક્ષા મળે છે. હવે આપણે કેટલાક અઘરા શબ્દો છે એ બોર્ડ ઉપર નોંધ કર્યા છે અને વચ્ચે વચ્ચે હું તેમના નોંધ આપને સમજાવતો પણ જઈશ. યજમાન હુઆ ચ. યજમાન એટલે કે જે આપણે ખ્યાલ હશે કે જે કોઈ પ્રસંગ કરાવે તો આપણે યજમાન કહીએ, અને પુરોહિત એટલે કે બ્રાહ્મણ. તો આમાં યજમાન અને પુરોહિતની અહીંયા સંવાદ છે. વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવંતી. વિવાહ સંસ્કારમાં વિવિધા એટલે અનેક પ્રકારની વિધિઓ થાય છે. તત્ર તેમાં પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેક. તેમાં પ્રદક્ષિણા એટલે ફેરા નામની વિધિ એક પ્રખ્યાત હોય છે. લગ્ન પ્રસંગ થાય તેમાં એક વિધિ હોય છે, ફેરા ફરવાની હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ
કે પ્રદક્ષિણા એટલે કે ફેરો એટલે શું? એટલે યજમાન જ્યારે કોઈ પણ કાર્ય કરાવતા હોય ત્યારે યજમાન તે બાબતથી વાકેફ હોતા નથી, ત્યારે આપણે જેના હાથે વિધિ વિધાન કરાવતા હોઈએ એવા પુરોહિત એટલે બ્રાહ્મણને આપણે પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. એટલે અહીંયા યજમાન બ્રાહ્મણને કહે છે કે વિવાહ સંસ્કારની અંદર ઘણી બધી વિધિ થાય છે, તેમાં ફેરા નામની વિધિ ખૂબ જ પ્રખ્યાત હોય છે. પણ અહીંયા ફેરો એટલે શું? પુરોહિત કહે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ એટલે કે ફેરા નામના શબ્દ કમપી પદાર્થ, કમપી એટલે કોઈ પણ પદાર્થ એટલે કે કોઈ પણ વસ્તુની, પરિતઃ ચારે તરફ ગોળ ગોળ, ભ્રમણમ સૂચયતિ ફરવાનું એવું સૂચન કરે છે. કે સામાન્ય રીતે પ્રદક્ષિણા એટલે કે ફેરા ફરવું એ કોઈ પણ વસ્તુની ફરતે ચારે તરફ ગોળ ફરવું તેવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કારાદો પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પથયમામયતિ. પણ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મૃતિ પથયમાયતિ એટલે કે સ્મરણ કરવામાં આવે છે, તેનું યાદ કરવામાં આવે છે. યજમાન કહે છે કાસાસ વિશિષ્ટા ક્રિયા, તે એવી કઈ વિશેષ ક્રિયા છે? પુરોહિત કહે છે વિવાહ સંસ્કાર અવસરે એટલે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ વરો, વર અને કન્યા યજ્ઞ એટલે કે યજ્ઞના અગ્નિની પરિતઃ ચારે તરફ ચત્વારમ પરિક્રામતઃ ચારે તરફ 4 વાર ફેરા ફરે છે. ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધઃ અસ્તે. આ ક્રિયા પ્રદક્ષિણા એવા સંસારમાં 4 ફેરા નામે પ્રખ્યાત છે. યજમાન ઉવાચ, યજમાને કીધું પ્રદક્ષિણાય અવસરે એટલે કે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ વરો, વર અને કન્યા સહેવ ચલતઃ બંને સાથે ચાલે છે, અથવા અનુક્રમેણ ચલેતઃ, અનુક્રમે એટલે કે આગળ પાછળ રહીને ફેરા ફરતા હોય છે. પુરોહિત એટલે બ્રાહ્મણ કહે છે પ્રાયઃ મોટે ભાગે ત્રિસ્રુષુ 3 ફેરામાં પ્રદક્ષિણા એટલે કે 3 ફેરામાં કન્યા પ્રથમ ચલતી, મોટે ભાગે 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે. તદનુ તેની પાછળ વર ચલતી, તેની પાછળ તેના વર ચાલે છે. તતઃ ત્યાર પછી અંતિમાયામ, અંતિમાય એટલે કે છેલ્લા 4થા ફેરામાં પ્રદક્ષિણાયમ વરમ પ્રથમ ચલતી, કે 4થા ફેરામાં વર આગળ ચાલે છે અને તદનુ કન્યા એટલે કે તેની પાછળ કન્યા ચાલે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિ પરંપરામાં હંમેશા 4 ફેરા લગ્ન સમયે થતા હોય છે. ઘણી બધી સમાજોમાં, ઘણી બધી પરિવારોમાં, ધર્મોમાં 7 ફેરા પણ હોય છે, પરંતુ લગભગ ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ 4 ફેરા જ ફરવાના હોય છે. તેમાં 4 ફેરામાંથી 3 ફેરા કન્યા આગળ ચાલે છે અને પુરુષ એટલે વર તેની પાછળ ચાલતા હોય, અને 4થા ફેરામાં પુરુષ વરરાજા આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલતી હોય છે. યજમાન કહે છે અનુક્રમેણ પ્રચલેન કિમ પ્રયોજનમ. હવે યજમાન જે કાર્ય કરાવે છે તે પૂછે છે ક્રમશઃ એટલે કે આગળ પાછળ ચાલીને રહેવાની ક્રિયાનો પ્રયોજનમ એટલે કે હેતુ શું છે, એનો અર્થ શું? પુરોહિત બ્રાહ્મણ કહે છે એવમ હિ મન્યતે, એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના નાના વિધાની અનેક પ્રકારના સુશીલાયા સદગુણોથી યુક્ત સૌજન્યશાલિન્યા એટલે સૌજન્યશીલ ધર્મપત્નયા ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપન્નાની ભવંતી પૂર્ણ થયેલા હોય છે. એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે. અતઃ આથી
એતાદૃશે આ પ્રકારના ક્રમે તેસુ તેસુ કાર્યેષુ કે તે પ્રકારના કાર્યોમાં કન્યા એટલે કે કન્યાએ નેતૃત્વ લેવું જોઈએ અને નેતૃત્વ સ્યાત વરસચ તસ્યા અનુક્રમણમ કુર્યાત કે વરે પણ તેનું અનુકરણ કરવું જોઈએ ઇત્યમ આ પ્રકારે કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી એક પ્રકારનું સૂચન થાય છે એટલે તેથી આ પ્રકારના જે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ લેવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ આ પ્રકારે કર્તવ્યનું સૂચન થાય છે જીવનસ્ય જીવનના પરાર્ધે એટલે પાછળના પરાર્ધે પર એટલે પાછળ અર્ધે એટલે કે જીવનના અડધા ભાગમાં એટલે ઉત્તરાવસ્થામાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી એટલે કે જીવનના પાછળના ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે ચતુર્થ્યામ પ્રદક્ષિણા વરહ અગ્રીમો ભવતી ચોથા ફેરામાં વર આગળ હોય છે અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ ઇત્યેવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી આ પ્રમાણે બીજા અનેક કર્તવ્યનું સૂચન થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહેવામાં આવી છે કે 3 ફેરા કન્યા જ્યારે આગળ ચાલે છે ત્યારે એના ઉત્તર ભાગમાં એટલે ઉત્તરાવસ્થા બીજા જીવનના અડધા ભાગમાં પુરુષની તેને માર્ગદર્શનની જરૂર પડે છે જ્યારે ચોથા ફેરામાં વરરાજા જ્યારે આગળ ચાલે છે પુરુષ ત્યારે સ્ત્રીએ કન્યા તેના પાછળ ચાલે છે ત્યારે કન્યાએ પણ પોતાના વરનું નેતૃત્વ કરવું જોઈએ આમ બંને એકબીજાની આદાન પ્રદાન વિચારો એને સાથે ચાલવું આવી રીતે અહીં લગ્ન પ્રસંગની અહીં જે 4 ફેરા છે એના ઉપરથી આપને સમજાવવામાં આવી છે ભગવાન એટલે કે શ્રીમાન મયા એવમ શ્રુતતમ કે મેં એવું સાંભળ્યું છે ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્થવિધ પુરુષાહ સંતિ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે વિદ્યાર્થી મિત્રો જીવનમાં 4 પ્રકારના પુરુષો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે જીવનમાં આપણને જરૂરી છે આપણે 4 ફેરાનું તેમાં મહત્વ આગળના સમજાવશે આપણને તેસુ પ્રારંભિકેસુ તિસૃ કન્યા નેતૃત્વમ ભવતી તેના શરૂઆતના 3 પુરુષાર્થમાં કે 3 ફેરામાં કન્યાનું નેતૃત્વ હોય છે ધર્મ અર્થ અને કામ ચતુર્થે મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ અને ચોથા ફેરામાં મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ વાત કરવામાં આવે છે પુરોહિત કે છે આમ એતદ અપી સત્યમસ્તિ હા આ પણ સાચું છે એટલે વારંવાર પ્રશ્ન યજમાન પૂછે છે અને પુરોહિત તેના બ્રાહ્મણ જવાબ આપે છે પછી યજમાન કે છે કેચેન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી અને કેટલાક લોકો એવું પણ કહે છે કે યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી કે 7 ફેરાઓ પણ હોય છે કેટલાક લોકો એમ કહે છે કે 7 ફેરાઓ પણ હોય છે પુરોહિત કે છે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તુ ચતસ્ત્ર એવ ભવંતી વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા એટલે ફેરાઓ તો ચતસ્ત્ર ભવંતી 4 પ્રકારના જ હોય છે અને 4 ફેરા જ હોય છે સપ્ત સંખ્યા તુ સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબદ્ધા અસ્તિ કે લગ્ન પ્રસંગમાં ફેરા તો 4 પ્રકારના હોય છે પણ સપ્ત સંખ્યા આ 7ની સંખ્યા છે ને એ શું છે સપ્તપદી નામ એક એટલે સપ્તપદી નામની એક અન્ય વિધિ અનન્ય એટલે કે અન્ય વિધિ સંબંધા એટલે કે જોડાયેલી છે યજમાન કે છે કિમતીમ સપ્તપદી આ સપ્તપદી શું છે પુરોહિત કે છે સપ્તનામ પદાનામ સમાહાર સપ્તપદી આ 7 પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે કે જે 7 પગલા સાથે ચાલે છે ઇયમ સપ્તપદી વૈદિકસ્ય
विवाह विधे आत्मा के आ सप्तपदी वैदिकस्य विवाह विधि એટલે કે વૈદિક વિવાહ વિધિના આત્મા આત્મા એટલે પ્રાણ કહેવામાં આવે છે, તેને જીવ કહેવામાં આવે છે. યજમાન કે છે અસ્મિન વિધો કિમ ભવંતી. અસ્મન એટલે કે આ, વિધો એટલે વિધિમાં, કિમ એટલે શું, ને ભવતી એટલે થાય છે. આ વિધિમાં શું થાય છે? પુરોહિત કે છે અસ્મિન વિધો વધુ વરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય કે આ વિધિમાં વધુ વરો એટલે કે વર અને કન્યા જગત વ્યાપકસ્ય એટલે કે જગત વ્યાપક ભગવાન પરમેશ્વર ઈશ્વરની દેવતાઓના પ્રતિનિધિ રૂપસ્ય એટલે કે દેવતાઓના પ્રતિનિધિ તરીકે લગ્ન પ્રસંગમાં હાજર રહેલા અગ્નિદેવની સમાજસ્ય એટલે સમાજની સમક્ષમ એટલે કે સામે એકસ્યામ દિશાયામ કે સાક્ષી માનીને એકસ્યામ દિશામાં એટલે કે સમાન દિશામાં સમાનાગત્યાહ સમાન ગતિથી સહભાવેન એક સાથે રહીને સપ્તપદાની ચલત 7 પગલાં ચાલે છે. એટલે આમાં શું કહે છે? આ વિધિમાં વર અને કન્યા જગત વ્યાપક એટલે ભગવાન પરમેશ્વરની દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિદેવની તેવા સમાજની સાક્ષી માનીને સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને આ સપ્તવિધિની જરાક વાત કહું કે સપ્તવિધિ એટલે શું? કે જ્યારે 4 ફેરા પૂરા થઈ જાય ત્યારે વર અને કન્યાને સૂર્યની તરફ મુખ રાખી અને તેને બેસાડવામાં આવે છે કે એને સાથે ઊભા રાખવામાં આવે છે. પછી તેના હાથમાં અક્ષત એટલે ચોખા અને રૂપિયાનો સિક્કો હોય કે પછી સોપારી હોય છે, આ સાથે રાખી કાં તો જળ હોય છે, ગમે તે હોય, જળનો ગમે તે લેવડાવતા હોય બ્રાહ્મણ પોતાની તે એને જળ હાથમાં લેવડાવે અને પછી નીચે જમીનમાં 7 ઢગલી કરતા હોય છે. એના ઉપર ચોખા હોય અને એના ઉપર સોપારી મૂકતા હોય છે અને એના ઉપર રૂપિયાનો સિક્કો હોય ને ઉપર સોપારી મૂકે. હવે એ બ્રાહ્મણ છે, એ પુરોહિત છે, એ એક જે ચોખાની ઢગલી છે 7 પગલાં વાંચતા હોય છે. 7 એક પગલું વાંચે એના નિયમ લેવડાવે કે તમે હવે ગૃહસ્થમાં તમે પ્રવેશ કર્યો છો તો પતિએ પત્નીના વચનોનો આદર સત્કાર કરવો જોઈએ, પતિએ પત્નીનું માન સન્માન જાળવવું જોઈએ, એવા દરેક કાર્યમાં સાથે ચાલશું, સુખ હોય કે દુઃખ હોય એ બધી જ રીતે એને સમજાવે છે. એ ક્યારેય અમે છૂટા નહીં પડી અને ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ આવશે ત્યારે અમે બંને એકબીજાનો સાથ અને સહકાર આપી અને અમારા જીવનને આગળ ધપાવશું. અમે અમારા જીવનમાં અમારા પરિવારના વડીલો હોય એનું માન સન્માન તેમજ અમારા પરિવારનો વંશવેલો આગળ વધારશું. એવી અનેક પ્રકારની એ 7 પગલામાં 7 વિધિમાં જે સપ્તપદી હોય એમાં લેવામાં આવતો હોય. અને જેવી બ્રાહ્મણ અગ્નિદેવ, સૂર્ય, સમાજ, કુટુંબ, વડીલ આ બધાની સાક્ષીમાં એને સપ્તપદીના જે એને વચન લેવડાવે છે અને વચન લઈ અને તે ચોખા અને સોપારીના ઢગલા ઉપર તેને એ મુકાવે છે અને એના ઉપર જમણા પગનો અંગૂઠો રખાવે અને કહેતા હોય છે કે આ વચન અમે પાળશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી કે અસ્ય કિમ તાત્પર્યમ, આનો આશય એટલે હેતુ શું છે? પુરોહિત કે છે વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્મનો એક્યમ સાધ્યતે કે વિવાહ વિધિ વડે વર અને કન્યા આત્મનો બંને પોતાની એકતા સાધે છે. આટલા દિવસ બંને અલગ હતા પણ હવે બંને એક થાય છે, મન એક થાય છે, શરીર ભલે એક છે પણ બંને આત્મા એક થતા હોય છે. અર્થાત શરીરન ભિન્નો અપી, શરીરથી ભલે જુદા હોય પણ વધુ વરો આત્માનમ એકત્વમ ભવત, શરીરથી ભલે જુદા છે પણ વર અને વધુ બંને પવિત્ર મનથી એકતા સાધે છે. આત્મને એકતા ભાવ અભયો, બંને પવિત્ર મનથી એક થાય છે. ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતામ ભવત,
કે વ્યક્તિની એકતામાંથી બનેના ગમનની દિશા ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. દિશાયામ સમાનતામ વિચારસ્ય એકતા, અને બંને જણા વિચારની પણ એકતા ધરાવે છે. ગતે સમાનતામ અર્થાત ગતિની સમાનતા અર્થાત અથવા ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ, અને ઉદ્યોગ એટલે કામકાજ્યમાં દરેક સુખ દુઃખના ગમે તે કાર્યમાં સમાન સહભાગી થશું. વધુ વરો યદા સમાનેવ વિચારેત, વર અને કન્યા જ્યારે બંને સમાન જ વિચાર કરે છે, સમાનંચમ ઉદ્યોગમ કુરુતો, અને બંને એક સરખું કાર્ય કરે છે, તદા ત્યારે તમ તે બંને ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમના લક્ષ્યમય ધ્યેયને અવશ્યમ એટલે નિશ્ચિત રૂપે પ્રાપ્તનો એટલે પ્રાપ્ત કરે છે. આ વિધિ વડે વર અને કન્યા બંને પોતાની એકતાને સાધે છે. શરીરથી ભલે જુદા હોય પણ વર અને કન્યા બંને પવિત્ર મનથી એકતા બને છે. વ્યક્તિની એકતામાંથી બનેલા ગમનની દિશા વડે તે હંમેશા સર્વત્ર ગતિ એટલે જીવનમાં આગળ ને આગળ એ પામશે, અને દિશાની સમાનતા સાથે વિચારો પણ એક બનશે, તેમજ તે બંને કાર્યોમાં સહભાગી પણ થશે, અને બંને સમાન વિચારો સાથે સમાન કાર્ય કરશે. એવા ગૃહસ્થાશ્રમના નિશ્ચિત રૂપે અહીં બોધ પ્રાપ્ત કરે છે. યજમાનસ્ય ગૃહસ્થાશ્રમસ્યમ કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું છે? હવે પુરોહિતજી કહે છે કે સપ્તપદામ યાની સપ્તપદાની સંતિ, સપ્તપદીમાં જે 7 પગલાઓ છે તાની એક એકમ લક્ષ્યમ સૂચયંતી, દરેક પગલું એક એક લક્ષ્ય સૂચવે છે. એટલે દરેક પગલું એક એક વિધિ આપને સમજાવે છે. ઇમમ વિધિ કુર્વનમ વરહ વધુષ્ય યસ્ય મંત્રસ્યમ ઉચ્ચારણમ કુરુતઃ તત્ર ઇમાની સપ્ત લક્ષ્યાની સૂચયંતી. જ્યારે બ્રાહ્મણ આ વિધિ કરતા સમયે વર અને કન્યા બંનેનું જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. એટલે 7 બાબતોનું અહીં બ્રાહ્મણ જે મંત્ર બોલે છે એ જ મંત્ર વર અને કન્યા પણ મંત્ર બોલે છે, અને તેનું સૂચન કરે છે, અને કહે છે તમે તમારા જીવનની અંદર આ બાબતોને હંમેશા સ્વીકારવાની છે. તો સૌથી પહેલું પગલું છે અનાદો ઐશ્વર્ય, અન્ન વગેરેની સમૃદ્ધિ કરશો. બંને સાથે મળી અને જીવનમાં કુટુંબમાં તમને જે ભોજ જમવા માટે સૌથી પહેલાં તમે શું કરશો? અન્ન વગેરેની સમૃદ્ધિ કરશો. બીજું બલાય, તમે શક્તિ અને બળ માટે કાર્ય કરશો. ધનાદિનામ ઉન્તમેહે, ધન સંપત્તિની ઉન્નતિ કરશો પરિવારમાં તમે સાથે મળીને. સુખાય, પરિવારને સુખ માટે તમે હંમેશા કાર્ય કરશો. સહકાયાનામ પશુનામ પ્રાપ્ય, કૃષિ વગેરેમાં મદદરૂપ થનારા એવા કોણ છે? પશુનામ એટલે ગાય, ભેંસ, બળદ વગેરે પ્રાણીઓની પ્રાપ્તિ માટે, એટલે કે તમે તમારા પરિવારની વંશવેલાને આગળ વધારશો. ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય, કે ઋતુઓ માટે એટલે કે દરેક ઋતુના સમયે સુખનો અનુભવ તમે કરજો. ગમે તે ઋતુ આવે તો ઋતુનો તમે મનભર માણવાની વાત કરવામાં આવી છે. સર્વ પ્રાણીના મિત્રતા ભવેદિતિ, સર્વે પ્રાણીઓના મિત્રને થજો. આમ સપ્ત લક્ષ્યાની નિર્ધારની સંતિ, આમ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. યજમાન કે છે સમ્યક પ્રબોધિત અહમ ભવતા, હું આપણી પાસેથી સારો ઉપદેશ મેળવ્યો છે. ભવતો નમ નમઃ, ભવતો એટલે કે હે બ્રાહ્મણ હું આપને નમન કરું છું, તમારું અભિવાદન કરું છું. પુરોહિત કહે છે સ્વસ્તિ ભવતી, તમારું કલ્યાણ થાય. સત્યાહ સંતુ યજમાનસ્ય કામઃ, યજમાનની સર્વે ઈચ્છાઓ સફળ થાઓ. સત્યા એટલે કે શું લખ્યું છે જો બોર્ડ ઉપર? સફળ. અને સંતુ એટલે થાઓ, અને યજમાનસ્ય એટલે યજમાનની, કામા એટલે ઈચ્છાઓ, તમારી દરેક ઈચ્છાઓ સફળ થાય. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રદક્ષિણા શબ્દ તમે જોયો. પ્રદક્ષિણા એટલે ફરવું. કોઈ પણ પદાર્થ પોતાની જમણી બાજુએથી જ્યારે તેની ચારે તરફ કરવામાં આવે છે તે ફરવાની ક્રિયાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. વિવાહ સંસ્કારમાં
વિધિમાં યજ્ઞ કુંડમાં રહેલા દેવતાઓના પ્રતિનિધિ તરીકે એવા અગ્નિની ચારે તરફ વર અને વધુ એટલે વર અને કન્યા ફેરા ફરે છે, એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. અને વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના લક્ષ્યને તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સંકલ્પના કરવાની વાત કરવામાં આવી છે. અહીં 4 પુરુષાર્થની પ્રાપ્તિ રૂપે કર્મમાં પ્રવૃત્તિ કરનારા પ્રતીક રૂપે પ્રદક્ષિણા કરવામાં આવે છે. પછી એ સંસ્કાર નામની પણ વાત કરવામાં આવી. સમ એ ઉપસર્ગ પૂર્વના અને ક્રુ ઉપરથી બનેલો સંસ્કાર શબ્દ છે. સંસ્કારનો મતલબ થાય શુદ્ધ થવું, પરિમાર્જિત કરવું, આપણા શરીરને એકદમ ઘસી નાખવું, પરાર્થ કાજે. વૈદિક કલ્પશાસ્ત્ર અને સ્મૃતિગ્રંથો મુજબ ગર્ભધાનથી લઈને અત્યનિષ્ઠ સુધીના 16 સંસ્કારો છે. આ 16 સંસ્કારોમાં સૌથી મહત્વનો સંસ્કાર વિવાહ સંસ્કાર છે. આ સંસ્કારમાં શરીરથી જુદા જુદા એવા વર અને કન્યા બંને આત્માઓનું એકીકરણ સાધવાની આ પ્રક્રિયામાં એટલે કે વિવાહ સંસ્કારમાં થતી હોય છે. પછી આપણે સપ્તપદી વિશે પણ આપણે જોયા કે 7 પગલાઓનો સમૂહ, અને આ 7 પગલામાં વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને કન્યા દ્વારા કરવામાં આવતા એક વિધિના સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. અને સપ્તપદી નામે ઓળખાતા વિધિમાં કણ-કણમાં એટલે કે ક્ષણે ક્ષણમાં વ્યાપક ફેલાયેલા પરમપિતા પરમેશ્વર ભગવાન દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિદેવ અને સમાજની ઉપસ્થિતિ એટલે હાજરીમાં વર અને કન્યાએ સમાન દિશામાં ચાલવાનું અને સમાન દિશામાં 7 પગલાં સાથે ચાલે છે. અને અહીં કોઈ પણ સમાન ગતિને લક્ષ્ય માટે પ્રયત્નશીલ લેતાઓ છે એવો સંકલ્પની વાત કરવામાં આવી. અને એક વાત કરવામાં આવી ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એટલે શું કે આપણા વર્ણોમાં 4 આશ્રમની વાત કરવામાં આવી છે. એક બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આમાં 4માંથી મુખ્ય જે હોય એવું ગૃહસ્થાશ્રમ છે. તેને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે, કેમ કે આશ્રમના આધારે જ આપણા અન્ય આશ્રમમાં રહેલાઓનું પાલન અને પોષણ થાય છે. આમ ગૃહસ્થાશ્રમને માટે ધન્યતાનો ભાવ વ્યક્ત કરવામાં કહેવતા આવ્યું છે કે ધન્યો હો ગૃહસ્થાશ્રમ, એટલે કે ગૃહસ્થાશ્રમમાં રહી અને પોતાના કર્તવ્યનો નિર્વાહ કરી સૌ કોઈનું ધન્ય થાય છે. કારણ કે બીજા 3 આશ્રમ છે એનું આપણે પાલન અને પોષણ કરવાનું છે. એનું કોણ કરશે પાલન પોષણ? તો ગૃહાશ્રમમાં રહેનારા પતિ પત્ની દંપતી છે એ બંનેની ફરજ બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણમાં આપણે અહીંયા વિવાહ સંસ્કાર નામનું પ્રકરણ પૂર્ણ કરશું. પરંતુ આમાં ખૂબ જ અગત્યના પ્રશ્ન છે. આઈએમપી તમે નોંધી રાખજો કે લગભગ દર વખતે બોર્ડની અંદર પરીક્ષામાં પૂછાતું હોય છે. એમાં આ વિવાહ સંસ્કારમાંથી 5 થી 10 માર્ક્સનું ગુણનું તમને પૂછાતું હોય છે. તેમાં વિવરણાત્મક નોંધમાં પ્રદક્ષિણા, સપ્તપદી અને ગૃહસ્થાશ્રમ એ વારંવાર એ ક્રમશઃ લગભગ પૂછાતી હોય છે. અને વિવાહ સંસ્કારનું મહાત્મય એ આવતું હોય છે, ઘણી વખત પૂછાઈ જતું હોય છે. એટલે એ પણ તમે લખજો. એટલે તમે આનો અભ્યાસ સ્વાધ્યાય તમે તમારા ગૃહ કાર્ય સ્વરૂપે લખી અને તમે મને મોકલાવશો. કાંઈ પણ તમને કાંઈ સમસ્યા હોય તો વિના સંકોચી તમે મને જણાવતા રહેશો. અસ્તુ.